માતૃશ્રી વીરબાઈમાં મહિલા કોલેજ ખાતે આરોહણ 2024નું કલ્ચરલ અને એન્વાયરમેન્ટલ ઇવેન્ટનું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 3 અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં કલ્ચરના સંદેશ આપતી થીમ, સાયબર ફ્રોડ તેમજ પર્યાવરણ પરની થીમ તૈયાર કરવામાં આવી છે। ત્યારે અન્ય શાળાઓના અનેક વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે આ ઇવેન્ટમાં વિઝિટ કરી હતી। મારું નામ ગૌરવ દેસાણી છે અને આપ તમામનું MVM કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ આઈટીમાં હાર્દિક સ્વાગત છે। અહીંયા અમે અલગ અલગ ઘણી બધી એક્ટિવિટી કરી છે। એમાંની અત્યારની જે લેટેસ્ટમાં લેટેસ્ટ સાયબર ફ્રોડ જે છે અને ભારતીય નાગરિકોને આ અલગ અલગ સાયબર ફ્રોડથી કેવી રીતે બચાવી શકાય એના માટે સાયબર ક્રિમિનલ્સ જે મોડ ઓફ ઓપરેન્ડીથી સાયબર ક્રાઇમ્સ કરે છે એનાથી માણસોને કેવી રીતે આપણે અવગત કરાવી શકીએ અને જેથી કરીને એના પોતાના અથવા તો એના પરિવાર મેમ્બરને સાયબર ફ્રોડથી કેવી રીતે બચાવી શકે એનું ઘટનાનું રિક્રિએશન કરી અને અમારા જ વિદ્યાર્થીઓ દ્વારા ડેમોન્સ્ટ્રેટ કરવામાં આવેલું છે। આ આખા કાર્યક્રમની અંદર 2 વિદ્યાર્થીનીઓ સાયબર ફ્રોડસ્ટર્સ બનેલી છે, 2 પેરેન્ટ્સ બનેલી છે, 2 પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી બનેલી છે અને બધાના સહયોગથી અને સાથ સહકારથી સાયબર ક્રાઇમની આ ઘટનાને આપણે કેવી રીતે નિવારી શકીએ એના માટેનું અવગત કરાવેલા છીએ। તમામ યુવા ભાઈઓ તથા વડીલોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે જ્યારે પણ આપ સોશિયલ મીડિયા વાપરો છો ત્યારે 2 સ્ટેપ વેરિફિકેશન ઓન રાખો અને સાથે આપના સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ જે છે દર 15 દિવસે ચેન્જ કરતા રહ્યો। બાજુમાં આપણા સગા જે છે, પાડોશી જે છે એ બધા આપણા અંગત જ છે, પણ છતાં પણ નમ્ર વિનંતી તમામ યુવા ભાઈઓ બહેનો અને વડીલોને છે કે પોતાના પાસવર્ડ જે છે એ કોઈ સાથે શેર ના કરો અને 2 સ્ટેપ વેરિફિકેશનમાં જે તમારો ઓટીપી આવે છે એ ઓટીપી નાખ્યા બાદ જ આપનો સોશિયલ મીડિયા એક્સેસ થાય એ પ્રમાણેની વ્યવસ્થા બધી કંપનીએ સોશિયલ મીડિયા કંપની આપેલી છે, તો એ પ્રમાણે અનુસરો। મારું નામ ડૉક્ટર અર્ચિત એ વોરા છે। શ્રી જલારામ ઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી વીરબાઈમાં મહિલા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ આઈટીએ આ વર્ષે આરોહણ 2024નું આયોજન કરેલું છે। આરોહણ 2024 આયોજન કરવાની પાછળ મુખ્ય 3 ઉદ્દેશ છે। 3 થીમને આપણે આવરી લીધેલી છે। પ્રથમ થીમ છે આપણે આપણું કલ્ચર અને ટ્રેડિશન વિશે જાગૃત બનીએ, કારણ કે આપણે બ્લાઇન્ડલી વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરતા હોઈએ છીએ, તો આપણે આપણું કલ્ચર અને ટ્રેડિશનને જાળવવાની ખૂબ જરૂર છે। તો એના જે કંઈ સાયન્ટિફિક રીઝન્સ છે કે કેમ આપણી સંસ્કૃતિ બીજા બધા કરતાં ઘણી આગળ છે એ બધાનું વિસ્તૃત રીતે આરોહણમાં સરસ રીતે બધા સ્ટુડન્ટ સમજાવે છે। બીજો ઓબ્જેક્ટિવ એવો છે, બીજી થીમ જે આપણે આવરેલી છે એ પર્યાવરણ જાગૃતિ વિશે છે। જે પણ આપણે પર્યાવરણને આપશું એ પર્યાવરણ આપણને પાછું આપવાનું છે। તો કિચન વેસ્ટ કમ્પોસ્ટ, પ્લાસ્ટિક અપસાઇકલિંગ, એક્વાફોનિક્સ ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ, આ અલગ અલગ વિષય વિશે પર્યાવરણ રિલેટેડ માહિતી આમાં આવરી લીધી છે। ત્રીજી અને ખૂબ અગત્યની અત્યારના સમયની સાથેની થીમ છે એ સાયબર સિક્યોરિટીની છે। અત્યારે આપણને ખ્યાલ જ છે કે રોજ ઘણા બધા કેસો સાયબર ફ્રોડ્સના બનતા હોય છે, તો સ્ટુડન્ટ્સે ઘણા બધા સાયબર ફ્રોડ્સ અલગ અલગ રીતે એની સ્કિટ્સ તૈયાર કરી છે અને સ્કિટ ઉપરથી સ્ટુડન્ટ્સને સમજાવવામાં આવે છે। અત્યાર સુધી આ આયોજન 2 દિવસનું છે, એટલે કે આજે 30 ડિસેમ્બર અને આવતીકાલે 31 ડિસેમ્બર। આજે લગભગ અલગ અલગ સ્કૂલ્સમાંથી 500 ઉપર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો 11 અને 12ના સ્કૂલના સ્ટુડન્ટ્સ આપણે આવરી લીધા છે, કારણ કે સ્કૂલના સ્ટુડન્ટ્સને માહિતી આપશું તો એ ઝડપથી એ લોકો સમજશે અને બીજા વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ બધા સુધી પહોંચશે। કાલે અત્યાર સુધી 1100 સ્ટુડન્ટ્સે ઓલરેડી રજિસ્ટ્રેશન્સ કન્ફર્મ કર્યા છે રાજકોટની વિવિધ શાળાઓમાંથી। તો આ રીતે માતૃશ્રી વીરબાઈમાં મહિલા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ આઈટીના તમામ સ્ટાફ, ફેકલ્ટીઝ અને સ્ટુડન્ટ્સ 250 જેટલા સ્ટુડન્ટ્સે આની લગભગ છેલ્લા 3 મહિનાથી તૈયારી ચાલુ કરી હતી અને એનું ખૂબ અદ્ભુત પરિણામ અત્યારે બધા નિહાળી રહ્યા છે। અને જે પણ વિદ્યાર્થીઓ અથવા જે પણ પ્રિન્સિપલો અથવા ફેકલ્ટી બહારની સ્કૂલના આજે નિહાળી ગયા એ લોકો ખૂબ સંતોષ લઈને ગયા છે અને
કહીને ગયા છે કે ફરીવાર આવો કાર્યક્રમ જરૂર રાખજો. આની પહેલાં આપણી કોલેજે બીજા ઘણા કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમ કે MVM ફિએસ્ટા, MVM કોન્ક્લેવ, પણ આ વખતે આપણે એક અલગ કાર્યક્રમનું આયોજન કર્યું છે, આરોહણ 2024. આપણો હેતુ એવું છે કે સૌથી પહેલાં તો અમારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે આ 3 થીમ માટે: સાયબર સિક્યુરિટી, પર્યાવરણ અને આપણું કલ્ચર અને ટ્રેડિશન. કારણ કે અમારા વિદ્યાર્થીઓ જો જાગૃત બનશે તો એ બીજા વિદ્યાર્થીઓને જાગૃત બનાવશે અને એ થકી તમામ જે સમાજ છે એ જાગૃત થશે. તો આપણો ધ્યેય એવો જ છે કે સમાજ આ 3 પરિબળોમાં જાગૃત બને. કારણ કે અત્યારે પર્યાવરણની પણ ખૂબ ક્લાઇમેટ ચેન્જનો જે ઇસ્યુ આપણે અત્યારે જોઈ રહ્યા છે એ ક્યારે દૂર થશે? જ્યારે આપણે પર્યાવરણની જાળવણી કરશું ત્યારે જ થશે. એક કહેવત છે, છોડમાં રણછોડ, પાંડુરંગ શાસ્ત્રીજીએ કીધેલું છે. તો એ બધું આપણે આ આરોહણમાં આવરી લીધેલું છે. મારું નામ ભુવા વિશ્વા છે અને હું MVM કોલેજમાં છું, BCA સ્ટ્રીમમાં TY કરું છું. અમે પાયથોનમાં છે એ વેસ્ટ અલર્ટ નામનો પ્રોજેક્ટ બનાવેલો છે. એટલે એમાં આપણને આપણે કેમ રોડ ઉપર હોય તો આપણે ટ્રાફિકના રૂલ્સ છે એ બ્રેક કરીએ તો આપણે નંબર પ્લેટ ઉપરથી આપણને છે એ મેમો આવી જાય. એવી રીતે અમે એવો કોડ ક્રિએટ કર્યો છે ફોનના કેમેરા સાથે અટેચ કરીને. એટલે એ કેમેરાની અંડરમાં જેટલી સ્પેસ આવતી હશે એ સ્પેસમાં આપણે કોઈ ડસ્ટ કે કચરો છે એ ફેંકશે તો એને ડિટેક્ટ થઈ અને બીપ સાઉન્ડ વાગશે. અત્યારે રોડ ઉપર છે એ ઘણા લોકો એમણે કચરો ફેંકીને વયા જાય તો એના માટે કંઈ અલર્ટમેન્ટ છે નહીં. એટલે આપણે આવું કેમેરો, CCTV કેમેરો છે એ આપણે રાખ્યો હોય તો એ કચરો નાખે તો એનું બીપ સાઉન્ડ વાગે. એટલે CCTV કેમેરો આપણે રાખ્યો હોય તો આપણે ફેસ પણ ડિટેક્ટ કરી શકીએ, તો આપણે એને મેમો પણ એવી રીતે આપી શકીએ. કેમ કે આપણે રોડ ઉપર આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ મંદિરે કે રોડ ઉપર ઘણો કચરો ફેલાયેલો હોય તો એના માટે આપણે સોલ્યુશન કંઈક માટે અમારું ગ્રુપ છે એ 4 લોકોનું છે. એટલે અમે 4 લોકોએ છે એ વિધિન 15 ડેઝમાં પ્રોજેક્ટ કર્યો છે. એટલે આખી પાયથન લેંગ્વેજ ઉપર પ્રોજેક્ટ છે, વિધિન 15 ડેઝમાં પ્રોજેક્ટ પૂરો કર્યો છે. Good evening, welcome to Arohan 2024. My name is Gokani Nanni. અમે લોકોએ આ ટેમ્પલ મોડલ બનાવ્યું છે, જે કાર્ડબોર્ડ શીટમાંથી, વેસ્ટ કાર્ડબોર્ડ શીટમાંથી આખું ટેમ્પલ મોડલ રેડી કર્યું છે. અને એના રીઝન્સ અમે બતાવવાના છે કે આપણે જે ડેઇલી રૂટીનમાં જે હેબિટ્સ ફોલો કરીએ છીએ અમુક ટાઈમે આપણને એના રીઝન્સ ખબર નથી હોતી, એટલે અમે લોકોએ આ બનાવ્યું છે. લાઈક આપણે પૂજા કરીએ તો આપણે એમાં ફ્લાવર્સનો ઉપયોગ કરીએ છીએ. તો ફ્લાવર્સ એક એવી વસ્તુ છે કે જેમાં એન્ટીસેપ્ટિક બેક્ટેરિયલ હોય છે, જે વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાને ઓબ્ઝર્વ કરે છે, જેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે. બીજું છે એક પ્રોટેક્શન થ્રેડનો ઉપયોગ એ છે કે આપણા હાથમાં જે અહીંયા નસ આવેલી હોય છે ને એ દબાય છે, જેને લીધે આપણે એટેક્સ નથી આવતા, લાઈક પેરાલિસિસ અટેક. અને આપણે જે મંદિરમાં શંખ વગાડવામાં આવે છે તો શંખ વગાડવાનું રીઝન એ પણ છે કે આપણા લમ્સ હોય ને એ ક્લીન થાય છે, જેના લીધે આપણે અટેક્સ ને બીજી બધી પ્રોબ્લેમ્સ ને શ્વાસની ને એ બધી નથી થતી. પછી છે ઘંટ શું કામ વગાડવામાં આવે છે મંદિરમાં જઈએ ત્યારે? બ્રહ્માજી હતા એના મુખમાંથી પહેલો વર્ડ ઓમ નીકળ્યો હતો અને સાયન્સે પણ પ્રૂવ કર્યું છે કે સોલારમાં પણ ઓમનો સાઉન્ડ વાઇબ્રેશન હોય છે. અને જ્યારે પણ આપણે મંદિરમાં ઘંટ વગાડીએ ને ત્યારે તરત જ વગાડીને નહીં જતું રહેવાનું, 2 મિનિટ ઊભું રહેવાનું, જેનાથી આપણી અંદર રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને પોઝિટિવ એનર્જી આવે છે. બીજું એક એ છે કે આ મંદિરમાં ગર્ભગૃહ હોય. ગર્ભગૃહ એટલે કે જ્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને એ મેઇન મૂર્તિ હોય ને એને વિગ્રહ કહેવામાં આવે છે. એ ગર્ભગૃહની સ્થાપના કઈ રીતે થાય છે? તો કે ગર્ભગૃહની સ્થાપના મંદિર જે જમીન હોય છે, જમીનમાં જોવામાં આવે છે કઈ જગ્યાએ સૌથી વધુ મેગ્નેટિક એનર્જી છે, ત્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. અને આજુબાજુ 3 દિવાલ બનાવવામાં આવે છે અને આપણે જ્યારે દર્શન કરીએ છીએ ત્યારે એ સામેથી આપણને એનર્જી ફીલ થાય છે અને પોઝિટિવ ફીલ કરીએ છીએ અને શાંતિ અનુભવ થાય છે. પર્પસ એ જ હતો કે, અને હા હજી એક વાત કે આ જે 12 જ્યોતિર્લિંગ આપણે જે આ ફોલો કરીએ છીએ એનું એક દર્શનનું સાયન્ટિફિક રીઝન એક પણ એ છે કે આપણે જે આપણો મેપ છે એમાં જોશું તો 12 જ્યોતિર્લિંગ્સ છે એ સ્પાઇરલમાં જોવા મળે છે, જ્યાં હાઈ ટુ લોમાં જ્યાં સૌથી વધુ મેગ્નેટિક એનર્જીસ છે ત્યાં જ એ મંદિર કે મૂર્તિની કે સ્થાપના થઈ છે. અમારો મેઇન પર્પસ એ જ હતો કે આ બધી વસ્તુ ટેકનોલોજી અત્યારે આવી પણ કલ્ચર આપણે પહેલાંથી છે, આપણા ઋષિમુનિઓએ આપણને આ બધું પહેલાંથી જ આપણને આપ્યું છે, પણ ક્યાંક અંશે આપણે ભૂલી જતા રહીએ છીએ. એટલા માટે અમારો પર્પસ એ છે કે આપણે આ હેબિટ્સ ફોલો કરીએ રૂટીનમાં ને એના રીઝન્સ ખબર હોય આપણને. નેમ ઇઝ હેતલ અને આપણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બનાવીએ છીએ
જે આપણે ઘરે જ કિચનના વેસ્ટમાંથી બનાવીએ છીએ. આપણે કિચનનો વેસ્ટનો સારી રીતે અને સરળતાથી ઉપયોગ કરી શકીએ તેના માટે જરૂરી છે. આપણે એક પાત્રમાં નીચે 3-4 કાણા પાડવાના, એના ઉપર પથ્થર રાખવાના અને માટીનો એક લેયર કરવાની, એના પછી કિચન વેસ્ટની, પછી ફરીથી માટીની લેયર અને સૂકા પાંદડા, લીલા પાંદડા અને બ્રાઉન પેપરની લેયર અને પછી માટીની લેયર અને જે કોકોપીટ છે એની લેયર કરીને પાછી સૌથી ઉપર માટીની લેયર કરવાની છે. 2-3 દિવસ પછી એમાં બટર મિલ્ક અને જેગરી બેયનું મિશ્રણ કરીને એમાં નાખવાનું છે અને 7-7 દિવસે જોતું રહેવાનું. જો એ ડ્રાય થતું જાય તેમાં પાણી એડ કરતું જવાનું છે અને આ કુલ આફ્ટર 2 મંથ પછી આ બનીને તૈયાર થઈ જાય છે. અત્યારે માર્કેટમાં કેમિકલ ફર્ટિલાઇઝર ઘણા બને છે, તો એના સ્થાને આપણે આ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીએ તો એ આપણા માટે પણ સારું છે અને આપણી હેલ્થ માટે પણ સારું છે. અને આનો બિઝનેસ વુમન કરી શકે છે ને એઝ અ સ્ટુડન્ટ પણ આપણે ઘરે બેઠા બિઝનેસ કરી શકીએ છીએ. ઘરે જે વેસ્ટ છે એ તો ઘરે કચરામાં જ જવાનું છે, તેનો આપણે ઉપયોગ કરીએ અને વેસ્ટમાંથી કંઈક બેસ્ટ બનાવીએ તો એ આપણા માટે સારું છે. અને આમાં એક પણ એક્સપેન્સ કરવાની જરૂર નથી, આમાંથી આપણે ઇન્કમ ખાલી જનરેટ કરી શકીએ છીએ, તો તેના માટે પણ છે. ઘરે આપણે જોતા હોઈએ છીએ રસોડાનો કચરો ખાલી આપણે નાખીએ જ છીએ બહાર, તો એનો થોડોક આપણે ખેતીમાં ઉપયોગ કરીએ અને જનરલી આપણે પહેલાંથી જ આવી રીતના ઉપયોગ કરતા હોઈએ છીએ. આ તો આપણે એટલા આધુનિક યુગમાં ફેલાઈ ગયા છે જેથી આપણે આનો ઉપયોગ નથી કરી શકતા, પણ હવે આપણે કરવાનો સ્ટાર્ટ કરીએ તો એ આપણા એન્વાયરમેન્ટ માટે પણ બહુ સારું છે. આમાં માટી, કોકોપીટ અને ઘરના કચરા, રસોડાના સૂકા કચરાનો મીન્સ કે શાકભાજીની છાલ, ફ્રૂટની છાલ, લીલા પાંદડા, લીમડાના પાંદડા અને સૂકા પાંદડા અને છાશ અને ગોળ અને થોડુંક પાણી